તો વાસણ ઉટકી રહ્યા હતા આપણે, પાણી આવી ગયું તો ઢીંગો કે લાવો મમ્મી હું પાણી ભરી વાળું, તું બીજું કામ કર. તો જો મારી પણ નિશાળેથી આવી ગયો છે ને મારા ઢીંગા રમાડે છે. નિશાળે આવીને તરત આટા રમાડવાનું. ગોલીને અમારા નિશાળે છૂટેલા તરત. તો જય માતાજી બધાય, કેમ છો બધાય? મજામાં ને? તો જો અમે થઈ ગયા મસ્ત મજાના તૈયાર અને અમે ઉભા ઈસકો નાખતા હોય મારા ઢીંગાને. જો તોફાની મારો છોકરો હોય પછી ને ઈસકો નાખતી હોય અને જો આવું બધું કામ કરતો હોય એમાં છોકરો. બધું કામ તો પૂરું થઈ ગયું છે, પણ આજે આપણે બનાવી ચણાની દાળ. તો કુકર લેવા આવીશું. તો ઢીંગો આપણો રોતો હોય તો કુકરને કડીક મૂકી દઈશું હેઠું, પછી આપણે ઈસકો નાખતા હોય કા ઢીંગા. ઢીંગો મારો કંદરતો હોય એને આમ રાંધવાનો ટાઈમ થાય છે અને આમ એને કંદરવાનો ટાઈમ થાય છે, તો રાંધવામાં બહુ મોડું થઈ જાય છે. તો ઢીંગાના પપ્પા મને કીધે જાય છે, આવું બધું હોય છે અમારે. ઢીંગો મારો હોતો નથી ને કઈ વાત કરતો નથી, આવું બધું હોય છે મારે. તો તમે બીના રહીજો, હું આ ચણાની દાળ બનાવશું તો બાફા મૂકી દઉં ઢીંગાને રાખતા રાખતા. પણ તો આપણે દાળ બાફા મૂકી દીધી છે અને ભાત પણ થઈ ગયા છે તૈયાર. જો ઢીંગો આપણો હોઈ ગયો એટલે ભાત બનાવી નાખ્યા અને દાળ બાફા મૂકી દીધી છે અને આપણે જો લોટ પણ બાંધી દેવી. ઢીંગો આપણો હોઈ ગયો છે અને જો હું ભૂખી થઈ હતી ને તો મેં મમરાનો લાડવો પણ લઈ લીધો. હવે એના કામ કરતા કરતા તો ભૂખ લાગી ગઈ છે તો મેં લઈ લીધો મમરાનો લાડવો. ઉત્તરાયણ વાતના પીડા છે લાડવા મારા ઘેરે, તો મેં કીધું ખાતી દઉં ને કામ કરતી દઉં. તો તમે બનાવી દીધો. A few moments later. તો જમવાનું થઈ ગયું હોય તૈયાર ને હું ને સાહેબ જો બેસી ગયા હોય. સાહેબે ચાલુ કરી દીધું છે. ચણાની દાળ છે ને ભાત, ખરીયા મરચાં ડુંગળી ને જો થોડાક ભૂંગળા ને રોટલી. આ દાળ રહીને એ શેણાની છે અને એકદમ પાતળી કરી નાખવાની ઝેરી, એટલે મસ્ત લાગે દાળ ભાત જેવી. દાળ ભાત કરતા હેરી લાગે. દાળ ભાત કરતા તમે આ દાળ ખાઓ ને ઝેરી મસ્ત ઝીણી કરીને તો મસ્ત લાગે. ચણાની દાળ ઘરે બનાવે છે, તો તમે કેવી રીતના ચણાની દાળ બનાવશો તો મને કોમેન્ટ કરીને કહેજો. હું તો આવી રીતના બનાવું છું, અમારે બધાને આવી ભાવે છે. આખી દાળને બાફી ઝીણી કરી નાખવાની પછી પાતળી કરીને વઘારી નાખવાની મસ્ત, અને દાળ ને ભાત બે ખાવાનું હોય એટલે મસ્ત લાગે. તમે પણ એકદમ આવી રીતના દાળ બનાવીને ખાજો. ચાલો અમે જમી લઈએ. તો ચાલો જમી પણ લીધું ને આપણે જો વાસણે ઉટકી નાખ્યા. તો વાસણ ઉટકી રહ્યા હતા આપણે, પાણી આવી ગયું તો ઢીંગો કે લાવો મમ્મી હું પાણી ભરી વાળું, તું બીજું કામ કર. તો જો અમારો ઢીંગો ભરે છે પાણી. પાણી તો અમારો ઢીંગો ભરવા છે, પણ હવે હું મારા ઢીંગાને થોડોક નવરાઈ દઉં. આજ નવરાવી નથી તો હું મારા ઢીંગાને હું નવરાઈ દઉં. તો મારા ઢીંગાને મેં સરસ મજાનો તૈયાર કરી દીધો અને પછી તો હું કપડાં લઈને બેસી ગઈ. મારી કેટલા બધા કપડાં નીકળવાના છે, આજ મોડા ફૂકાણા છે. થોડાક વાદળા જેવું હતું ને તે જોવો ને અત્યારે ફૂકાણા છે. અને ગોલી પણ નિશાળેથી આવી ગયો છે ને મારા ઢીંગાને રમાડે છે. નિશાળે આવીને તરત આટા રમાડવાનું. ગોલીને અમારા નિશાળે છૂટેલા તરત પછી 9 વાગ્યા હોય ઢીંગાને રમાડશે. એ પણ જાજી એની દેવાય છે એટલે ગોલીને ભાડો મૂકે નહીં. ગોલી આવે એટલે તરત ગોલીને રમાડવી પડે, નકર રોજ કરે મારો ઢ્યાંગો. તો ચાલો હું કપડાં હેંકેલ નાખું. 2 hours later. તો સાંજ પડી ગઈ ને આપણે આવી ગયા રસોડામાં. જો આજે તો મારે બનાવવાની છે ખીર અને ગોરા બટેકા. જો આમાં તો મેં ભાત મૂકી દીધા છે ખીર બનાવવા માટે અને હવે આપણે બટેકા બાફવાના છે. પાણી ગરમ કરવા મૂક્યું છે. તો ખીર, ગોરા બટેકા અને રોટલી. તો ચાલો ફટાફટ બનાવી નાખું જમવાનું. તો તમે બનાવી દો. A few moments later. તો જમવા અમે બધા બેસી ગયા હોય ને જોવા તો મેં ખીર બનાવી છે. આ તો બીજ હતી ને રામા તો મને તો લે ખીર બનાવ. તો જો આજે મસ્ત મજાની મેં ખીર બનાવી છે ને કોરા બટેકા તો મારા ફેવરેટ છે. સૂકી ભાજી અને રોટલી. ભાઈ ખીર લે તમને મસ્ત એને ચાખી લીધી છે. તો ચાલો અમે કહી દઈએ જમવાનું ચાલુ. તો તમે
મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાના ન ભૂલતા. જય માતાજી.